આપણે વારે ધક્કો ખાવો પડે છે, 30 કિલોમીટર દૂર જવું પડે છે અને એમાં પણ આપણે ટોલ ટેક્સ આપવો પડે છે. જે તે વ્યક્તિ ત્યાં જાય છે વાહન લઈને પોતાનું, એને ટોલ ટેક્સ જવા માટેનો, આવવા માટેનો, બીજા દિવસે જાઓ એટલે બીજા દિવસે આવવાનો જવાનો એવી રીતે ટોલ ટેક્સ આપવો પડે છે. એ ટોલ ટેક્સ ન આપવો પડે અને આપણે વારે ના જવું પડે, એની જગ્યાએ સાંતલપુરની અંદર જ સુવિધાઓ મળી જાય. એક વાત હું જણાવવા માંગીશ કે વર્ષ 2000ની અંદર પાટણ જિલ્લો નોખો જિલ્લો બન્યો હતો. બનાસકાંઠા અને મહેસાણા બંને જિલ્લામાંથી વિભાજન થઈ અને નવો જિલ્લો પાટણ જિલ્લો બનાવવામાં આવ્યો. ત્યારબાદ આજે 26 વર્ષ થયા અને આપણે જે સાંતલપુર વિસ્તારના નાગરિકો છીએ એ ભોગવી રહ્યા છીએ 26 વર્ષથી. આપણા વિસ્તારની અંદર આજે દુર્દશા થઈ રહી છે. તમે જાણો છો કે તમારા વિસ્તારની અંદર જે હોસ્પિટલ છે એ હોસ્પિટલની પરિસ્થિતિ કેવી છે. ભાગ્યે જ અમુક લોકો એ સરકારી હોસ્પિટલમાં દવા કરાવે છે. એવું શા માટે? આપણે ટેક્સ આપીએ છીએ, આપણે આપણો જે હિસ્સો છે એ સરકારને આપીએ છીએ. સરકાર એ રૂપિયા ક્યાં નાખે છે એ તમને ખબર અને સરકારને ખબર. તે છતાં આપણે અવાજ નથી ઉઠાવતા અને એ અવાજ નથી ઉઠાવતા એ કારણોસર એક પણ કામ આપણું થયું નથી. આ બિન રાજકીય સંગઠન છે. અહીંયા કોઈ પણ પક્ષનો વિરોધ કે સમર્થન કરવામાં નહીં આવે. કોઈ પણ પક્ષના નેતા અહીંયા અમારી સાથે સમર્થનમાં આવી શકે અને આપણા વિસ્તારના જે નેતા છે, ચૂંટાયેલા સભ્યો છે કે પછી હારી ગયેલા સભ્યો છે, જે વિસ્તાર માટે કામ કરવા માંગે છે એ આ સમર્થન આપી શકે છે આ સંગઠનમાં તથા બોલી પણ શકે છે. કારણ કે આ બિન રાજકીય છે. આનો મુખ્ય હેતુ શું છે એના વિશે થોડીક સમજૂતી આપું કે એક તો આપણે જે કચેરી છે તાલુકા કક્ષાની એ સાંતલપુરની અંદર હોવી જોઈએ, જેથી કરીને આપણા વિસ્તારની અંદર જે લોકો ગરીબ વ્યક્તિઓને ટેક્સ આપવો પડે છે, ટોલ ટેક્સ આપવો પડે છે વિસ્તારના જ કામો માટે, એ ન આપવો પડે અને જે વારંવાર ધક્કાઓ ખાવા પડે છે વારાઈના એ ન ખાવા પડે. અને બીજું કારણ કે વિદ્યુત વિભાગની જે કચેરી છે એ પણ સાંતલપુરની અંદર હોવી જોઈએ. શા માટે નહીં? એનું શું કારણ? સાંતલપુરમાં એ કચેરી ન આપવાનું શું કારણ? એનું એક જ કારણ છે, કારણ કે આપણે લોકો ક્યારે બોલ્યા નથી, નેતાઓ આવે ત્યારે પ્રશ્નો નથી કર્યા.